દરેક વાલીઓને આપણા ગ્રુપમાં મેં આવી બ્લુ કલરની લીટીવાળી એક લિંક મોકલી છે. એ લિંકને તમે દબાવશો એટલે તમારા ક્રોમમાં આવું એક ફોર્મ ખુલશે. એ ફોર્મમાં સૌથી પહેલાં જે સિલેક્ટ લખેલું છે ત્યાં તમે દબાવશો એટલે ત્યાં તમારે છેલ્લે વટવા લખેલું આવે છે. વટવા સિલેક્ટ કરવાનું એટલે આપોઆપ જ અહીંયા સાઉથ ઝોન લખેલું આવી જશે. અહીંયા તમારા બાળકનું નામ અને તમારું નામ, મોબાઈલ નંબર જ્યાં લખ્યો છે ત્યાં તમારો મોબાઈલ નંબર લખી નાખશો અને ઈમેલ આઈડી. હવે ઈમેલ આઈડી કયું લખવાનું, તો ઘણા બધા વાલીઓના ઈમેલ આઈડીની ખબર નથી. તો એના માટે થઈને તમને બતાવું કે તમારા આવા પ્લે સ્ટોરમાં, અહીંયા છે પ્લે સ્ટોર, વચ્ચે આ પ્લે સ્ટોર જ્યાંથી આપણે બધી નવી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ એ પ્લે સ્ટોર તમે ખોલશો એટલે પ્લે સ્ટોરમાં તમારે અહીંયા છેક ઉપર તમે જોશો મારો ફોટો દેખાય છે એ જગ્યાએ ત્યાં તમે દબાવશો એટલે તમને મારા ફોટાની એક્ઝેક્ટ બાજુમાં નીચે જો જીમેલ આઈડીવાળું એ લખેલું દેખાય છે, ઈમેલ એકાઉન્ટ. એ ઈમેલ આઈડી જોઈને તમારે અહીંયા નાખી દેવાનું થાય છે. આવી રીતના તમે ઈમેલ આઈડી નાખી દેશો એટલે નીચે આખી એક સ્વચ્છતા પ્રતિજ્ઞા લખેલી આવે છે. પછી છેક નીચે જશો તો સેન્ડ ઓટીપી લખેલું છે. તમે સેન્ડ ઓટીપી કરશો ઓટીપી તમારે અહીંયા નાખવાનો થાય છે. જો મારો એક ઓટીપી આવી ગયો છે 63 67 68. આવો ઓટીપી આવી ગયો છે એટલે એ તમે સબમિટ ઓટીપી કરશો એટલે અહીંયા આવશે આઈ પ્લેઝ, છેક છેલ્લે જો આઈ પ્લેઝ હું પ્રતિજ્ઞા કરું છું એવું લખેલું આવશે. એ તમે દબાવશો એટલે આવું મેસેજ આવી છે થેન્ક યુ ફોર રજિસ્ટર. એને ઓકે આપશો એટલે છેક નીચે પ્રિન્ટ સર્ટિફિકેટ લખેલું આવે છે. તમે જુઓ ઓકે તમે દબાવશો ને છેક નીચે પ્રિન્ટ સર્ટિફિકેટ લખેલું આવશે. એ પ્રિન્ટ સર્ટિફિકેટ પણ તમે દબાવશો એટલે આવું કંઈક આવે તો એને એલાઉ કરી દેવાનું, બ્લોક નહીં કરવાનું. એલાઉ કરશો આવી રીતના એટલે તમારે આવું પ્રમાણપત્ર એક ડાઉનલોડ થઈ જશે. એનો એક સ્ક્રીનશોટ લઈને પછી તમારે મને એ સ્ક્રીનશોટ વોટ્સએપમાં મોકલી આપવાનો છે. આ વાળા ફોટો જે છે ત્યાં આ ફોટા પર, બરાબર, જો મેં આ ટિક કર્યું ને ત્યાં ફોટા ઉપર મને મોકલી આપજો એટલે મને તમારું સર્ટિફિકેટ મળી જશે. બરાબર.